નમસ્કાર, દૂરદર્શન સમાચારમાં હું શ્વેતા ગુપ્તા આપનું સ્વાગત કરું છું। સમાચારની શરૂઆત કરીશું હેડલાઇન્સથી। ગુજરાતમાં વરસાદથી ભારે તારાજી, નવસારીમાં અંબિકા અને કાવેરી નદી ભયજનક સપાટીએ, સુરતમાં ખાડીપુરથી વણસી સ્થિતિ, નીચાણવાળા વિસ્તારોમાં કરાવાયું સ્થળાંતર, તો વડોદરામાં લોકોના ઘરોમાં ઘૂસ્યા પાણી। સૌરાષ્ટ્ર બાદ વરસાદે મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં વરસાવ્યો કહેર, વડોદરામાં 8.5 ઇંચ વરસાદથી જળબંબાકાર, એનડીઆરએફની 2 ટીમોએ 515ને કર્યા રેસ્ક્યુ, વડોદરામાં મગર આવી ગયા રસ્તા પર, તાપીના વ્યારામાં ઝાખરી નદીમાં પાણી વધતા 7 ગામ થયા સંપર્ક વિહોણા। ગુજરાતમાં સિઝનનો 53% વરસાદ વરસ્યો, સરદાર સરોવર ડેમ 54% ભરાયો, રાજ્યના 51 ડેમ હાઈ એલર્ટ પર, જ્યારે 10 નદીઓમાં પૂરની સ્થિતિ, રાજ્યમાં 13 એનડીઆરએફની અને એસડીઆરએફની 20 ટીમ કરાઈ તૈનાત। ગુજરાતમાં ચાંદીપુરા વાયરસના 118 કેસ, વધતા કેસના પગલે કેન્દ્રની ટીમના ગુજરાતમાં ધામા, સાબરકાંઠા બાદ આજે અરવલ્લીની મુલાકાતે, અમદાવાદમાં સૌથી વધુ 11 કેસ નોંધાયા, અત્યાર સુધીમાં કુલ 41 દર્દીના થયા મોત। સંસદમાં બજેટ સત્રનો આજે ચોથો દિવસ, બંને ગૃહોમાં સામાન્ય અને જમ્મુ કાશ્મીર બજેટ પરની ચર્ચા આજે પણ રહેશે યથાવત। સંસદમાં વિપક્ષના વલણની મંત્રી કિરીન રિજિજુએ કરી ટીકા, કહ્યું વિપક્ષ કરે છે સંસદની ગરિમાનું ખંડન। ભાજપના સંગઠન મંત્રીઓની આજથી દિલ્હીમાં 2 દિવસીય બેઠકમાં લોકસભા ચૂંટણી પરિણામોની કરાશે સમીક્ષા। દિલ્હી શરાબ ગોટાળા કૌભાંડમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની સીબીઆઈની કસ્ટડી આજે થશે પૂર્ણ, 12 જુલાઈએ કેજરીવાલની કસ્ટડીમાં કરાયો હતો વધારો। શેર બજારમાં સતત ચોથા દિવસે કડાકો, વૈશ્વિક બજારોમાં ઘટાડાના પગલે સેન્સેક્સ ખુલતાની સાથે 600 પોઈન્ટ તૂટ્યો, નિફ્ટીમાં 180 પોઈન્ટનો ઘટાડો, લાર્જ કેપ અને સ્મોલ કેપ કંપનીઓના શેરોમાં જોવા મળ્યો ભારે ઘટાડો, સોના ચાંદીના ભાવમાં ભારે કડાકો। અને ભારત આજે પેરિસમાં ઓલિમ્પિક 2024માં લેશે ભાગ, ઉદ્ઘાટન પહેલા તીરંદાજીના વ્યક્તિગત રેન્કિંગ રાઉન્ડમાં ભારતના 4 ખેલાડી લેશે ભાગ। સમાચાર વિગતવાર જોઈએ। રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 236 તાલુકામાં વરસાદ વરસ્યો હતો, જેમાં સૌથી વધુ મધ્ય ગુજરાતમાં બોરસદમાં 14 ઇંચ વરસાદ અને વડોદરામાં 9 ઇંચથી વધુ વરસાદ વરસ્યો હતો। વડોદરાના પાદરા તાલુકામાં 8.25 ઇંચ, તો નર્મદાના તિલકવાડામાં 8.5 ઇંચ વરસાદ નોંધાયો છે, જ્યારે ભરૂચમાં 7 ઇંચથી વધુ તેમજ ઝઘડિયા અને અંકલેશ્વરમાં 5.5 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે। તો સુરતના બારડોલી અને પલસાણામાં 4 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે, તો ડાંગના સુબીરમાં 6 ઇંચ વરસાદ નોંધાયો છે, જ્યારે 113 તાલુકામાં સામાન્યથી 1 ઇંચ કરતાં વધારે વરસાદ નોંધાયો છે। રાજ્યમાં સિઝનનો અત્યાર સુધી 48.62% વરસાદ નોંધાયો છે, જેમાં સૌથી વધુ કચ્છમાં 75.29% વરસાદ નોંધાયો છે। ભારે વરસાદને પગલે રાજ્યના 50 ડેમો હાઈ એલર્ટ પર છે। જૂનાગઢનો ઓજત 2 ડેમ સંપૂર્ણ ભરાતા 8 દરવાજા 3 ફૂટ ખોલવામાં આવતા નીચાણવાળા વિસ્તારોને સાવચેત કરાયા છે। સુરતમાં સતત 4 દિવસથી અવિરત વરસાદ વરસી રહ્યો છે। ગત રોજથી ખાડીપુરથી સ્થિતિ વણસી રહી છે અને નીચાણવાળા વિસ્તારોમાં લોકોનું રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે। સુરત કડોદરા મુખ્ય માર્ગ સંપૂર્ણ બંધ કરી દેવામાં આવ્યો છે, સાથે જ રેસ્ક્યુ ટીમ દ્વારા પણ લાઉડસ્પીકરથી લોકોને સાવચેત રહેવા અપીલ કરવામાં આવી રહી છે। મીઠી ખાડી 9 મીટરની સપાટીએ પહોંચી ગઈ છે, એટલે કે ભયજનક સપાટીથી અડધો મીટર દૂર છે, તો બીજી તરફ સીમાડા ખાડી ઓવરફ્લો થઈ છે। સુરતમાં અવિરત વરસાદ અને તેનાથી થયેલી તારાજી અંગે વધુ વિગતો મેળવી અમારા સંવાદદાતા તેજસ મોદી પાસેથી। જી તેજસ, સુરતમાં ગઈકાલે ભારે વરસાદના કારણે શાળા કોલેજો બંધ રાખવામાં આવી હતી, આજે ત્યાં કેવી પરિસ્થિતિ છે, જણાવશો?
જરૂરથી 24 કલાક છેલ્લા 24 કલાકની જો વાત કરવામાં આવે તો સુરતમાં ભારેથી અતિ ભારે વરસાદ હતો, પરંતુ તેના આગલા 3 દિવસની જો વાત કરવામાં આવે તો 21, 22, 23 અને 24 આ ચારે દિવસ સુરતમાં ભારેથી અતિ ભારે વરસાદ હતો. આખો દિવસ દરમિયાન અંદાજે કહી શકાય કે 200 મિલીમીટર સુધીનો વરસાદ વરસ્યો છે, જેના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. માત્ર સુરત શહેર નહીં, પરંતુ સુરતની પાસેના જે તાલુકાઓ છે, આઉટર સાઈડના જે બાહ્ય વિસ્તારના જે તાલુકાઓ છે, જેમાં માંગરોળ છે, ઓલપાડ છે, મહુવા છે, આ તમામ વિસ્તારોમાં પણ ભારે વરસાદ હતો અને તેના જ કારણે તેનું જે પાણી છે તે સુરત શહેરમાં આવ્યું છે. તાપી નદીમાં પાણી આવ્યું છે અને સાથે સાથે જે ખાડીઓ પસાર થઈ રહી છે, ખાડીઓમાં પણ પાણી આવ્યું છે અને તેના જ કારણે ખાડી કિનારે વસતા જે લોકો છે તેઓ મુશ્કેલીમાં મુકાયા હતા, કારણ કે વોટર લોગિંગ કરવામાં આવ્યું હતું. જે ડ્રેનેજની સિસ્ટમ છે તે બંધ કરી દેવામાં આવી હતી અને તેના જ કારણે પાણી બેક માર્યા હતા. લિંબાયત વિસ્તાર છે, આ સાથે જ પુના વિસ્તાર છે, આ ઉપરાંત સણિયા અહેમદ વિસ્તાર છે, આ જી તમામ વિસ્તારો જે ખાડી કિનારે આવે ત્યાં આગળ પાણી ભરાઈ ગયા હતા. પાણી ભરાઈ જવાના કારણે લોકો મુશ્કેલીમાં મુકાયા હતા. તો તરત જ સામે બીજી તરફ તંત્ર દ્વારા પણ તમામ તૈયારીઓ કરવામાં આવી હતી. ખાસ કરીને જે ખાડી વિસ્તારમાં જે પૂરની સ્થિતિનું નિર્માણ થયું હતું, તેમાં જે લોકો જી ફસાયા હતા તેમને બહાર કાઢવામાં આવ્યા હતા. સાથે જ જે રીતે હવામાન વિભાગે એલર્ટ આપ્યું હતું, તેના પગલે આજે પણ ભારે વરસાદ પડવાની સ્થિતિ હતી, પરંતુ હજુ સુધી વરસાદ પડ્યો નથી. તડકો આવી રહ્યો છે, એટલે કહી શકાય કે આજે સુરત માટે જરૂરથી આ રાહતના સમાચાર છે, પરંતુ હજુ પણ ખાડી કિનારે જે પાણી જી છે તે ઓસર્યા નથી અને તેના જ કારણે ત્યાં ગાડી સ્થિતિ થોડી કફોડી જરૂરથી બની છે, પરંતુ તમામ લોકોને બહાર કાઢી લેવામાં આવ્યા છે, સ્થળાંતર કરી દેવામાં આવ્યું છે અને સાથે જ પાણી ઉતરતાની સાથે જ રોગચાળો ન ફેલાય તેના માટે સુરત મહાનગરપાલિકાનું આરોગ્ય તંત્ર જી ત્યાં સ્ટેન્ડ બાય છે અને જેવું જ પાણી ઓસરશે જી થશે કે બિલકુલ. તરત દવા છંટકાવથી માંડીને ત્યાં મેડિકલની ટીમો પણ તૈનાત રાખવામાં આવી છે, એટલે જી કોઈને બિલકુલ. પણ કોઈ પણ સ્થિતિ છે તેને પહોંચી વળવા જી માટે જી આપની મહાનગરપાલિકા પાસેથી સતત તૈયારી માહિતી હાથ ધરી મેળવતા છે. જી. રહીશું. તેજસ, અત્યારે સમગ્ર માહિતી આપવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. દર્શક મિત્રો, વાત કરીએ તાપીની, તો તાપી જિલ્લામાં સતત વરસી રહેલા વરસાદને કારણે અનેક માર્ગ પાણીમાં ગરકાવ થઈ જતા હજુ પણ ઘણા ગામો સંપર્ક વિહોણા બન્યા છે અને ગ્રામજનોને ગામમાંથી બહાર નીકળવાનું પણ મુશ્કેલ બન્યું છે. આ પરિસ્થિતિમાં સ્થાનિકોએ જણાવ્યું હતું કે તેઓએ આ અંગે વારંવાર તંત્રને રજૂઆત કરી છે. તાપી જિલ્લાના વ્યારા તાલુકાના પૂર્વ પટ્ટી જંગલ અંતરિયાળ વિસ્તારમાં હાલ ખૂબ વરસાદના લીધે લખાલીથી રાણીઆંબા રોડ પર જે ઝાકરી નદીનો કોઝવે આવેલ છે તેમાં વધારે પાણીના લીધે 7 જેટલા ગામો સંપર્ક વિહોણા બનેલ છે અને આ જગ્યાએ ઉચ્ચતર માધ્યમિક શાળા અને આ વિસ્તારની પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર આવેલ હોય અને હાલમાં પાણી ફૂલ વધારે હોય માટે રસ્તો બંધ છે. ઉપરવાસમાં સતત વરસાદને કારણે વલસાડની ઔરંગા નદી ભયજનક સપાટીના નજીક વહેતા વહીવટીતંત્ર એલર્ટ થઈ ગયું છે અને નદીના પાણી વલસાડ શહેરના કાશ્મીરનગર અને બંદર રોડ વિસ્તારમાં ફરી વળતા 150થી વધુ લોકોનું સ્થળાંતર કરીને શેલ્ટર હોમમાં ખસેડવામાં આવ્યા છે. જિલ્લામાં તમામ પરિસ્થિતિને પહોંચી વળવા વહીવટીતંત્રની ટીમ એલર્ટ મોડમાં છે, તેમજ એનડીઆરએફની ટીમ પણ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. શહેર અને ધરમપુર શહેરમાં અને આજુબાજુના સરાઉન્ડિંગ એરિયામાં વરસાદનું વધારે પ્રમાણ થતાં ઔરંગા નદીમાં થોડા પાણી આવેલા હતા અને વોટરવર્ક્સનું આપણું જે લેવલ છે એ 5 સ્ટેપ સુધી પહોંચી ગયેલું હતું અને જે આપણું ભૈરવીનું લેવલ છે એ પણ અપ ગયેલું હતું. એના કારણે એ 4 મીટર સુધી અપ ગયેલું હતું. એના કારણે સાવચેતીના પગલા રૂપે આપણે બંદર રોડ અને આ કાશ્મીર નગરમાંથી લોકોને સ્થળાંતરિત કરાવ્યા છે. વડોદરામાં ગતરોજ પડેલા 8 ઇંચ વરસાદને કારણે શહેરમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. વરસાદી માહોલ દરમિયાન એનડીઆરએફની ટીમે પાણીમાં ફસાયેલા 7 લોકોને સુરક્ષિત બહાર કાઢ્યા હતા, તેમજ શહેરના અકોટા ગાર્ડન, આજવા રોડ, વાઘોડિયા રોડ, સરદાર એસ્ટેટ, સમતા, ગોરવા લક્ષ્મીપુરા, પરશુરામ ભઠ્ઠામાં પાણીમાં ફસાયેલા 515 લોકોનું પણ રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. વરસાદમાં શહેરમાં 25થી વધુ ઝાડ પણ પડી ગયા છે, તો નીચાણવાળા વિસ્તારોમાં આવેલી સોસાયટીમાં ઘરમાં પાણી ઘૂસી જતા લોકોની ઘરવખરીને પણ નુકસાન થયું છે. વડોદરા શહેરમાં ભારે વરસાદની સ્થિતિને ધ્યાને રાખીને જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા આજે જિલ્લાની તમામ શાળાઓ બંધ રાખવા આદેશ કરવામાં આવ્યો છે.
મહેસાણા જિલ્લામાં સાર્વત્રિક મેઘમહેર થતાં જિલ્લાના 10 તાલુકામાં વિવિધ પાકને જીવતદાન મળ્યું છે. ગત રોજથી ચાલુ થયેલા ધીમી ધારના વરસાદથી ધરતીપુત્રો આનંદમાં આવી ગયા હતા. મહેસાણાના વડનગર, વિસનગર, ખેરાલુ, સતલાસણા, જોટાણા, કડી, વિજાપુર, ઊંઝા અને બેચરાજી ખાતે સાર્વત્રિક મેઘમહેર થઈ હતી. તેમજ વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. ગત 24 કલાકમાં 455 મિલીમીટર વરસાદ પડ્યો છે. ખાસ કરીને ભારે ઉકળાટ અને બફારા બાદ આટલો વરસાદ થતો વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી છે અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાને કારણે લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. જિલ્લાની જીવાદોરી સમાન ધરોઈ ડેમની જો વાત કરવામાં આવે તો ધરોઈ ડેમની અંદર ઉપરવાસમાં વરસાદ નહીં થવાથી નવા નીરની કોઈ આવક નોંધાઈ નથી. અત્યારની જળ સપાટીની જો વાત કરવામાં આવે તો 601.27 ફૂટ જળ સપાટી છે, જ્યારે પાણીની સંગ્રહની વાત કરવામાં આવે તો ડેમમાં 37.20% પાણીનો સંગ્રહ થયેલો જોવા મળે છે. પ્રવીણ સોલંકી, ડીડી ન્યૂઝ, મહેસાણા. નવસારી જિલ્લા સહિત સમગ્ર દક્ષિણ જિલ્લામાં સતત 4 દિવસથી અનરાધાર વરસાદ વરસી રહ્યો છે, જેના પગલે અંબિકા અને કાવેરી નદીઓ ભયજનક સપાટી નજીક પહોંચી છે. તેમજ પૂર્ણા નદીના કાંઠા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે. જિલ્લા કલેક્ટર ક્ષિપ્રા આગરે દ્વારા પરિસ્થિતિને પહોંચી વળવા 200થી વધુ લોકોને સ્થળાંતરિત કરાયા છે. તેમજ કુલ 454 આશ્રય સ્થાન નક્કી કરવામાં આવ્યા છે અને એસડીઆરએફની ટીમને તૈનાત કરવામાં આવી છે. તો નવસારીના સોનગઢ તાલુકામાં આવેલ ગાયકવાડી સમયનો 112 વર્ષ જૂનો ડોસવાડા ડેમ ઓવરફ્લો થયો છે, તો સાથે ઉકાઈ ડેમમાં પણ પાણીની આવક થઈ રહી છે. ત્યારે આ અંગે વધુ માહિતી મેળવીએ અમારા સંવાદદાતા નીરવ કંસારા પાસેથી. જી નીરવ, હાલ ડેમની શું સ્થિતિ છે તે વિશે જણાવશો. જે ચોક્કસ આપણે જણાવી દઉં કે તાપી જિલ્લામાં છેલ્લા 4 દિવસથી સતત વરસાદ વરસી રહેલો છે, જેને લઈને નદીઓમાં નવા નીર આવ્યા છે. નદીઓ બે કાંઠે વહી છે, ભરપૂર પાણી આવક આવી છે નદીઓમાં. સાથે જે તાપી જિલ્લામાં આવેલા નાના મોટા ચેકડેમો છે તેમાં પણ નવા નીર સાથે પૂર્ણતઃ ભરાઈ ચૂક્યા છે. ડોસવાડા ડેમની વાત કરીએ તો ગાયકવાડી રાજનો આ ડેમ છે, તેમાં પણ ભરપૂર પાણીની આવક આવવાને લઈને ડેમ તેની પૂર્ણતઃ સપાટીથી 2 ફૂટ ઉપર વહી રહ્યો છે. ડેમ સંપૂર્ણ ભરાવાને લઈને જે નીચાણવાળા 15 જેટલા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. સાથે ભરપૂર ભરાવાને લઈને ભરપૂર ભરાવાને લઈને જે આ ગામો જે છે, જે ડેમ ડોસવાડા ડેમ સાથે સંકળાયેલા ગામો છે, તેના ખેડૂતો અને લોકોમાં એક આનંદની લાગણી પણ છે કે આખું વર્ષ તેમને પીવા સહિત ખેતી માટે પાણી મળી રહે છે. ઉકાઈ ડેમની વાત કરીએ, જ્યાં ઉકાઈ ડેમ એ દક્ષિણ ગુજરાતની જીવાદોરી ગણવામાં આવે છે. ઉકાઈ ડેમના ઉપરવાસમાં પણ સતત પાણીનો આવરો આવી રહ્યો છે. લગભગ આજની પરિસ્થિતિની વાત કરીએ તો આજે 44,000 ક્યુસેક પાણી ઉકાઈ ડેમમાં આવી રહ્યું છે. હાલ આપણે ઉકાઈ ડેમ પર છે, આપણે દ્રશ્યમાં બતાવવા માંગીશ, કેમેરામેનને કહીશ કે ઉકાઈ ડેમના દ્રશ્ય બતાવવા. આ જે છે ઉકાઈ ડેમનો કેચમેન્ટ વિસ્તાર છે, તેમાં ઉપરવાસમાંથી ભરપૂર પાણી આવી રહ્યું છે. ઉપરવાસમાંથી હાલ 44,000 ક્યુસેક પાણી આવે છે, જેમાં મહારાષ્ટ્રના જે પ્રકાશા ડેમ છે તેમાંથી 23,000 ક્યુસેક સીધું પાણી આવી રહ્યું છે, જેને લઈને ઉકાઈ ડેમની જે સપાટી છે તે 316 ફૂટને પાર થઈ ગઈ છે. જે ઉકાઈ ડેમમાં પાણી આવવાને લઈને ડેમના સત્તાધીશો દ્વારા હાલ પાણીને સંગ્રહિત કરવાની જે કાર્યવાહી ચાલી રહી છે. જી નીરવ, ઘણા ગામો સંપર્ક વિહોણા થયા છે, તો તંત્ર દ્વારા કેવા પગલાં લેવામાં આવી રહ્યા છે? હેલો જી નીરવ, આપની પાસેથી વધુ માહિતી મેળવતા રહીશું. અત્યારે સમગ્ર માહિતી આપવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. દર્શક મિત્રો, સમાચારમાં આગળ વધીશું. રાજ્યભરમાં ભારે વરસાદ વરસી રહ્યો છે, ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા દર 2 કલાકે રાજ્યમાં વરસાદ અંગે માહિતી મેળવવામાં આવી રહી છે. હાલ રાજ્યમાં સિઝનનો કુલ 53% વરસાદ વરસી ચૂક્યો છે. નર્મદાનો સરદાર સરોવર ડેમ 54% ભરાયો છે અને અન્ય 51 ડેમ હાઈ એલર્ટ પર છે. રાજ્યની 10 નદીઓમાં પૂરની સ્થિતિ છે. રાજ્યમાં 13 એનડીઆરએફની ટીમ ડિપ્લોય કરવામાં આવી છે, તો એસડીઆરએફની 20 ટીમ તૈનાત છે. રાજ્યમાં 17 સ્ટેટ હાઈવે સહિત કુલ 666 રસ્તાઓ બંધ છે. છેલ્લા 24 કલાકમાં જે વરસાદ થઈ છે એ રાજ્યમાં સરેરાશ 38.18 મિલીમીટર્સ છે અને એમાં સૌથી વધારે આણંદ જિલ્લાના બોરસદ તાલુકામાં વરસાદ થઈ છે, જેમાં 346 મિલીમીટર છે. પછી તિલકવાડા નર્મદામાં
205, વડોદરા 189, ભરૂચ 181 અને છોટાઉદેપુરમાં 151 છે. તો જો સરદાર સરોવર ડેમ છે એમાં જે પાણીની આવક થઈ છે એ ટોટલ 54.61% થઈ ગયેલ છે. અને રાજ્યમાં એ સિવાય જુદા જુદા જે 206 ડેમ્સ આવે છે એ ડેમ્સમાં 46 ડેમ્સ એવા છે જે ઓવરફ્લો થઈ ગયા છે, એટલે 100% વરસાદને કારણે એમાં પાણીની આવક થઈ છે. 70%ની ઉપર જે ડેમ છે એમાં 25 ડેમ્સ એવા છે. હાઈ એલર્ટ ઉપર 51 ડેમ્સ છે અને વોર્નિંગ હેઠળ 12 ડેમો છે. એટલે ડેમોમાં પણ ખૂબ સારી પાણીની આવક આવી છે. વરસાદ વધારાનો હોવાના કારણે અમુક જિલ્લાઓમાં અમે લોકોએ શિફ્ટિંગ પણ કર્યું છે અને જે ટોટલ સિઝનનો જે શિફ્ટિંગ છે એની લોકોની સંખ્યા 4238 છે. સવારથી અથવા કલ જે વરસાદ થઈ છે એના કારણે જે રેસ્ક્યુ કરવામાં આવ્યો છે એમાં ટોટલ રેસ્ક્યુ 215 લોકોનો છે અને ટોટલ શિફ્ટિંગ જે છે 826 લોકોની છે. એમાં મોટાભાગે નવસારી, દ્વારકા, સુરત, ભરૂચ જેવા જિલ્લા છે જેમાં રેસ્ક્યુ કરવામાં આવ્યું હોય અથવા શિફ્ટિંગ કરવામાં આવ્યું હોય. એ લોકો તમામ શેલ્ટર હાઉસમાં અથવા પ્રાઇમરી સ્કૂલ્સમાં અથવા એવી જગ્યા ખાનગી અથવા એનજીઓની જગ્યામાં રાખવામાં આવ્યું છે જિલ્લા કલેક્ટર્સના જાણવા પ્રમાણે, જ્યાં વરસાદ જે લોકો સુરક્ષિત રહે અને એના ખાના, જમવાનું અને બાકી બીજી વ્યવસ્થા પણ કરવામાં આવી રહી છે. છેલ્લા 24 કલાકમાં જે ડેથની સંખ્યા છે એ 8 છે. એમાં કારણ જે છે લાઇટનિંગ અને તળાવમાં વહી જવાના કારણે, પાણીના પ્રવાહમાં વહી જવાના કારણે મૃત્યુ થઈ છે. હ્યુમન લોસ ઓફ લાઈફ 8 છે. એમાં દ્વારકા, બનાસકાંઠા, કચ્છ અને રાજકોટ આ 4 જિલ્લાનો સમાવેશ થાય છે. હાલ જિલ્લામાં 13 એનડીઆરએફની ટીમ્સ જુદા જુદા જિલ્લાઓમાં અથવા તાલુકાઓમાં અત્યારે છે. હાલ બરોડામાં પણ 2 અત્યારે મોકલવામાં આવી. એ જ રીતે એસડીઆરએફ જે છે 20 અત્યારે ડિપ્લોયડ છે અને 2 એનડીઆરએફ અમારી પાસે રિઝર્વમાં રાખવામાં પણ આવી છે. દર્શક મિત્રો, વધુ સમાચારો જોઈએ તે પહેલા લઈશું એક વિરામ. ત્રણ મહિનામાં પૈસા ડબલ? વાહ, ફાસ્ટ અને હાઈ રિટર્ન્સ પણ. શું સ્કીમ છે? કાલે તો નહોતું અહીંયા. અને કાલે હશે પણ નહીં. તે ક્યારેય 5 ઓવરમાં ડબલ સેન્ચુરી મારી છે? આવી સ્કીમના પ્રલોભનમાં આવી જઈને આપણે છેતરાઈ શકીએ છીએ. અને આરબીઆઈ કહે છે તમારા પૈસા સુરક્ષિત રાખો અને સમજદારીપૂર્વક રોકાણ કરો. જો વધુ રિટર્ન્સની પાછળ ભાગ્યા તો રિસ્ક પણ વધુ ઉઠાવવું પડશે. અને ફાસ્ટ રિટર્ન્સથી સાવધ રહો. અને ફાસ્ટ બોલિંગથી પણ. આરબીઆઈ કહે છે જાણકાર બનો, સતર્ક રહો. એ સંભાળીને, હા, આ મારો પપ્પા ફોરેન થી લઈ આવ્યો છે. સત્યાનાશ! ભાઈ, નુકસાન કઈ રીતે ભરશે તું? સ્ટોક માર્કેટમાં રિસ્ક એટલું જ લો જેટલી કેપેસિટી અને રિસ્કની જાણકારી હોય. ઓપ્શન્સ ટ્રેડિંગ બહુ વિચારીને કરો. અરે વાહ દીકરા, એકદમ બરાબર. રિસ્ક સમજીને લેવાનું. વિરામ બાદ આપનું સ્વાગત છે. સમાચારમાં આગળ વધીશું. ભારતીય હવામાન વિભાગે આગામી થોડા દિવસો માટે દેશના પશ્ચિમ અને મધ્ય ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. આગાહી મુજબ ગુજરાત, કોંકણ, ગોવા અને મહારાષ્ટ્રમાં આવતીકાલ સુધી ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે. દરિયાકાંઠાના કર્ણાટક અને ઓડિશાના અલગ અલગ સ્થળોએ પણ આવતીકાલ સુધી ભારે વરસાદની અપેક્ષા છે. દિલ્હીમાં હવામાન વિભાગે આ મહિનાની 28 તારીખ સુધી સામાન્ય રીતે વાદળછાયું આકાશ અને મધ્યમ વરસાદની આગાહી કરી છે. આજે બજેટ સત્રનો ચોથો દિવસ છે અને સંસદના બંને ગૃહમાં બજેટ અંગે શરૂ થયેલી ચર્ચા આજે પણ યથાવત રહેશે. તેમજ જમ્મુ કાશ્મીર માટે બજેટ ફાળવણીની ચર્ચાને પણ આગળ વધારવામાં આવશે. આજે જમ્મુ કાશ્મીરના અનુદાન માટે ચર્ચા તેમજ મતદાન કરવાનું કામ સંસદમાં સૂચિબદ્ધ કરવામાં આવ્યું છે. તેમજ પ્રશ્નકાળ દરમિયાન જુદા જુદા મંત્રાલયો સાથે પ્રશ્નોત્તરી પણ કરવામાં આવશે. નોંધનીય છે કે ગત રોજ સંસદમાં લોકસભા માટે બજેટ ફાળવણી અને તેની પણ ચર્ચા કરવામાં આવી હતી. નોંધનીય છે કે ગત રોજ રાજ્યસભા અને લોકસભામાં વિપક્ષ અને સત્તા પક્ષ વચ્ચે બજેટ અંગે ચર્ચા દરમિયાન હોબાળો થયો હતો અને નાણામંત્રી નિર્મલા સીતારમણે વિપક્ષના અંદાજપત્ર ભેદભાવપૂર્ણ હોવાના આરોપોને ફગાવ્યા હતા.
સંસદીય કાર્યમંત્રી કિરણ રિજિજુએ જણાવ્યું હતું કે વિપક્ષ બજેટમાં આપવામાં આવેલી સુવિધાઓ અંગે ચર્ચા નથી કરતો. વિપક્ષે માત્ર રાજકારણ કરીને સંસદની ગરિમાનું ખંડન કર્યું છે. કિરણ રિજિજુએ પ્રેસ કોન્ફરન્સમાં વિપક્ષે ગતરોજ સંસદમાં કરેલી હરકતોની આકરી ટીકા કરી હતી અને જણાવ્યું હતું કે બજેટ સત્રમાં બજેટની જ ચર્ચા થવી જોઈએ, પરંતુ વિપક્ષ ચર્ચા કરતો નથી અને જનાદેશનું અપમાન કરીને પ્રધાનમંત્રીને પણ ખરાબ ભાષામાં સંબોધન કરે છે. વિપક્ષને એ ખબર હોવી જોઈએ કે જનાદેશ મળ્યા બાદ જ અમે સત્તામાં આવ્યા છીએ. વિપક્ષ શા માટે મહિલાઓ, ખેડૂતો અને યુવાનો માટે બજેટમાં કરવામાં આવેલી જાહેરાતોની ચર્ચાથી દૂર ભાગે છે? कल विपक्ष के लोग ने बजट के बारे में कुछ नहीं कहा, सिर्फ राजनीति की है। दो चीजें विपक्ष के लोगों ने किया है कल। पहला तो देश का जनादेश, जनता का जनादेश को अपमान किया है और प्रधानमंत्री जी को गाली देने का काम विपक्ष के लोगों ने किया है। ये लोकतंत्र के लिए ठीक नहीं है। આજથી ભાજપ મુખ્યાલય ખાતે ભાજપ સંગઠનના મંત્રીઓની 2 દિવસીય બેઠક શરૂ થશે. બેઠકમાં લોકસભાના પરિણામોની સમીક્ષા કરવામાં આવશે તેમજ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ પદ અંગે સંગઠનાત્મક ચૂંટણીની ચર્ચા થાય તેવી પણ શક્યતા છે. દિલ્હી શરાબ નીતિ કૌભાંડમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની સીબીઆઈએ કરેલી ન્યાયિક ધરપકડ આજે પૂર્ણ થઈ રહી છે. 12 જુલાઈએ કેજરીવાલની ન્યાયિક હિરાસત વધારવામાં આવી હતી. આ કેસમાં દિલ્હી હાઈકોર્ટે વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા સુનાવણી કરી હતી. તે અગાઉ 17 જુલાઈએ કોર્ટે કેજરીવાલની સીબીઆઈએ કરેલી ધરપકડ તેમજ વચગાળાના જામીન અંગેનો નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો. ઇલેક્ટોરલ બોન્ડના અવેજમાં રાજકીય દળોને કોર્પોરેટ કંપનીઓ દ્વારા આપવામાં આવેલી કથિત લાંચના કેસમાં એસઆઈટીની તપાસની માંગ અંગે આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી કરવામાં આવશે. સુપ્રીમ કોર્ટમાં થયેલી અરજીમાં કહેવામાં આવ્યું છે કે બોન્ડ દ્વારા આપવામાં આવેલા ચૂંટણી ભંડોળમાં કરોડો રૂપિયાનો ગોટાળો થયો છે. માર્ચ 2024માં ચૂંટણી બોન્ડનો ડેટા બહાર આવ્યા બાદ આ અરજી દાખલ કરવામાં આવી હતી, જેમાં 2 માંગણીઓ કરવામાં આવી છે. સૌપ્રથમ ચૂંટણી બોન્ડ દ્વારા કોર્પોરેટ અને રાજકીય પક્ષો વચ્ચેના વ્યવહારોની એસઆઈટી દ્વારા તપાસ થવી જોઈએ. એસઆઈટી પર સુપ્રીમ કોર્ટના નિવૃત્ત જજ દ્વારા દેખરેખ રાખવી જોઈએ. વિદેશ મંત્રી ડોક્ટર એસ જયશંકર આજથી લાઓસના 3 દિવસીય સત્તાવાર પ્રવાસે જવા રવાના થશે. લાઓસમાં તેઓ વેપાર અને રોકાણ સહિત વિભિન્ન ક્ષેત્રોમાં આસિયાન દેશો અને ભારત વચ્ચેના સહયોગની સમીક્ષા કરશે. ઉલ્લેખનીય છે કે હાલમાં લાઓસ 10 સભ્ય ધરાવતા આસિયાનનો અધ્યક્ષ દેશ છે. વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે વિદેશ મંત્રી એસ જયશંકર 25થી 27 જુલાઈ સુધી વિયેન્ટિયનની મુલાકાતે છે અને આસિયાન ભારત પૂર્વ એશિયા સમિટ અને આસિયાન પ્રાદેશિક મંચના માળખા હેઠળ આયોજિત વિદેશ મંત્રીઓની બેઠકમાં ભાગ લેશે. વેપારી સત્રની શરૂઆતમાં જ બીએસઈ સેન્સેક્સ 585 અંક જેટલો તૂટ્યો હતો. હાલમાં બીએસઈ સેન્સેક્સ 405 અંકના ઘટાડા સાથે 79,737ની સપાટીએ રેડ ઝોનમાં વેપાર કરી રહ્યો છે, તો નિફ્ટી પણ 108 અંકના ઘટાડા સાથે 24,305ની સપાટીએ વેપાર કરી રહ્યો છે. વૈશ્વિક માર્કેટમાં વેચવાલીના સંકેતોને પરિણામે ઘરેલું શેર માર્કેટ ગગડ્યા હતા. નિફ્ટીના તમામ સેક્ટરના ઇન્ડેક્સ રેડ ઝોનમાં જોવા મળ્યા હતા. આજે ચાંદીના ભાવમાં આશરે 5,000 રૂપિયાનો ઘટાડો તો સોનાના ભાવમાં 1,100 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો. સાબરકાંઠા સહિત સમગ્ર ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો કેર વધી રહ્યો છે. ત્યારે ગઈકાલે ભારતીય વિષાણુ વિભાગના ડેપ્યુટી ડાયરેક્ટરે સાબરકાંઠાના હિંમતનગર સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી હતી. આ મામલે ભારતીય વિષાણુ વિભાગના ડેપ્યુટી ડાયરેક્ટર દ્વારા સિવિલ હોસ્પિટલના બાળ રોગ વિભાગના ડોક્ટર સહિત નર્સ અને અન્ય સ્ટાફને જરૂરી સૂચનો આપ્યા હતા. जैसे हमने आगे रिसर्च चालू की, जैसे आउटब्रेक के समय, तो हमें ये कुछ भी इसके, क्योंकि भारत में ही ये वायरस पाया गया था पहले, हालांकि इसके निशान श्रीलंका और अफ्रीका में भी पाए गए हैं, बट इंसान की बीमारियां उससे नहीं होती वहाँ पे, क्योंकि भारत में ही इंसान की बीमारियां होती. तो हमने जो रिसर्च किया है, जो हर साल केसेस आती है, तो हमने ये पाया कि उसका जो लोगों तक उसका जो प्रसार होता है वो शायद कुछ किट से होता है. तो जब हमने उसको खोजना चालू किया तो हमें पता चला कि ये सैंडफ्लाई जो होती है, जो आपके घरों में अंधेरे में छुप के आपको मिलती है, छोटे छोटे तैरी जीव होते हैं, इसमें वायरस हमको कई बार मिला है. तो एक प्रारंभिक ऐसा सोचा जाता है कि सैंडफ्लाई का इंसानों तक इस वायरस को लाने में बहुत सारा रोल है.
તો આ અંગે વધુ માહિતી આપવા સાબરકાંઠાથી અમારા સંવાદદાતા હસમુખભાઈ પટેલ જોડાઈ ગયા છે. જી હસમુખભાઈ, સાબરકાંઠામાં ચાંદીપુરા વાયરસના કેસો વધી રહ્યા છે. કાલે કેન્દ્રીય ટીમ પણ સાબરકાંઠાની મુલાકાતે આવી હતી, ત્યારે આજે શું પરિસ્થિતિ છે આ વાયરસને લઈને? જી ચોક્કસથી શ્વેતા, જે રીતે વાત કરવામાં આવે તો સાબરકાંઠાના હિંમતનગર ખાતે ગતરોજ કેન્દ્રીય આરોગ્ય વિભાગમાં જે વિષાણુ વિભાગ છે તેના ડેપ્યુટી ડાયરેક્ટર વિજય પી બાંદ્રે આવ્યા હતા. એમની સમગ્ર ટીમ આવી હતી. ખાસ કરીને તેમને જે પ્રકારે સિવિલ હોસ્પિટલ તેમજ મેડિકલ કોલેજની મુલાકાત લીધી હતી. સૌથી મહત્વની બાબત એ છે કે જે 2 ઈડર તાલુકાના 2 ગામડાઓના કેસ આવ્યા હતા તેમને ઘટના સ્થળની પણ મુલાકાત લીધી છે. સાથોસાથ સાબરકાંઠા જિલ્લામાંથી 400 થી વધારે માનવ સેમ્પલ લેવાય છે, તેમજ 10 જેટલા પશુઓના સેમ્પલ લઈ તમામ સેમ્પલ મેડિકલ કોલેજમાં જમા કરાવ્યા છે. મેડિકલ કોલેજ થકી પુણે મોકલવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. બીજી તરફ સમગ્ર ટીમ દ્વારા આજે સાબરકાંઠા બાદ અરવલ્લી ખાતે તપાસ શરૂ કરવામાં આવી છે. અરવલ્લી ખાતેથી સૌપ્રથમ જે 2 કેસ નોંધાયા હતા અરવલ્લી જિલ્લાના હતા અને હિંમતનગર લાવવામાં આવ્યા હતા. વર્તમાન સમય સંજોગે ગઈકાલે આવેલી ટીમ દ્વારા છેવાડાના વ્યક્તિ સુધી પહોંચવાની સાથોસાથ પાયારૂપ જે જાણકારી છે એ પહોંચાડવાની વાત કરી છે, તેમજ જરૂરી સલાહ સૂચન આપી આગામી ધોરણમાં પાયારૂપ જે સેમ્પલ છે એ લેવાની કામગીરી પણ હાથ ધરાઈ છે. જી શ્વેતા. જી હસમુખભાઈ, સમગ્ર માહિતી આપવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. દર્શક મિત્રો, વાત કરીએ રાજકોટની, તો રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોન દુર્ઘટના કેસમાં એસઆઈટીની ટીમ દ્વારા કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરવામાં આવી હતી. આ અંગે ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી પાર્થરાજ સિંહે જણાવ્યું હતું કે આ ઘટનામાં 15 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને તમામ વિરુદ્ધ પુરાવા એકત્ર કરવામાં આવ્યા છે. તેમણે જણાવ્યું હતું કે તપાસમાં વિગતો સામે આવી છે કે ગેમ ઝોનમાં વેલ્ડિંગ ચાલતું હતું ત્યારે ત્યાં ફોર્મ પણ પડ્યું હતું અને તીખારા ઝર્યા બાદ આગ લાગી હતી. તેમજ 30થી વધુ લોકોના 164 મુજબ નિવેદન પણ નોંધવામાં આવ્યા છે. તપાસમાં ગેમ ઝોન સંચાલકોની બેદરકારી સામે આવી છે. ન્યૂ ઇન્ડિયા ઇન્સ્યોરન્સના 106માં સ્થાપના દિવસની ઊંઝા, મહેસાણા અને વિસનગર ખાતે ઉજવણી કરવામાં આવી હતી. દેશમાં જનરલ ઇન્સ્યોરન્સમાં સારી સેવા આપી રહેલ ન્યૂ ઇન્ડિયા ઇન્સ્યોરન્સ કંપનીની સ્થાપના 23 જુલાઈ 1919ના દિવસે કરવામાં આવી હતી. વિસનગર ખાતે આવેલ ન્યૂ ઇન્ડિયા ઇન્સ્યોરન્સની શાખાને શણગારવામાં આવી હતી અને કેક કાપી ઉજવણી કરવામાં આવી હતી. શાખાના સિનિયર બ્રાન્ચ મેનેજર અભિષેક આનંદે કાર્યક્રમ અંગે પ્રતિક્રિયા આપી હતી. हमारा न्यू इंडिया इंश्योरेंस का स्थापना दिवस है, जो कि आज पूरे देश में और जहाँ भी देश के बाहर भी न्यू इंडिया के ऑफिस है वहाँ धूमधाम से मनाया जा रहा है. इसी क्रम के तहत मेहसाना जिला के अंतर्गत विसनगर शाखा पड़ता है. धूमधाम से इसे सेलिब्रेट किया. हमने एजेंट्स के साथ आज मीटिंग रखी है, साथ के साथ ऑफिस को डेकोरेट किया है. उसके अलावा हमने एजेंट्स के साथ भी खुशियाँ मनाई हैं. जैसे कि आप सब जानते हैं न्यू इंडिया पूरे देश की सबसे बड़ी जनरल इंश्योरेंस की कंपनी है. મહીસાગર જિલ્લાના મુખ્ય મથક લુણાવાડામાં વધતા ગેરકાયદેસર દબાણને લઈ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા દબાણ હટાવવા માટે કાર્યવાહી કરવામાં આવી રહી છે, જે અંતર્ગત ગેરકાયદેસર 20 દુકાનો ખાલી કરવા નોટિસ આપવામાં આવી હતી. માનનીય કલેક્ટર સાહેબશ્રીના હુકમ અનુસાર લુણાવાડા નગરપાલિકા વિસ્તારમાં રેવન્યુ સર્વે નંબર 493 પૈકી 4 નંબરમાં 170 રહેણાંક પ્લોટો આવેલા છે. એ પ્લોટોની આગળના ભાગમાં ટોટલ 20 દુકાનોનું બાંધકામની મંજૂરી વગર એમને લીધેલું છે, જે દિન 7 માટેની એમને નોટિસ આપવા માટે નોટિસ આપી છે. ભારત સરકાર દ્વારા મહિલાઓને આત્મનિર્ભર બનાવવાના હેતુસર અનેકવિધ યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે. ત્યારે મહિલાઓ દ્વારા અનેક સૌંદર્ય પ્રસાધન, માટી કલા કારીગરી, ભરતકામ, હાથ વણાટ જેવી વસ્તુઓ બનાવવામાં આવે છે. આ વસ્તુઓના વેચાણ માટે યોગ્ય પ્લેટફોર્મ મળી રહે તે માટે ઇન્ડેક્સ સી દ્વારા પ્રદર્શન સહ વેચાણનું આયોજન કરવામાં આવ્યું હતું. અમદાવાદમાં વસ્ત્રાપુર હાટ ખાતે યોજાયેલ આ પ્રદર્શન સહ વેચાણ કેન્દ્રનું ઉદ્ઘાટન મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણી દ્વારા કરવામાં આવ્યું હતું. આપણા ગામડા આત્મનિર્ભર બને અને ગામડાઓની અંદર જે કારીગરોની અંદર સ્કિલ રહેલી છે તેમનું માર્કેટિંગ મોટા સિટીની અંદર થાય એ માટે અમદાવાદ ખાતે બોડકદેવ વોર્ડની અંદર અમદાવાદ હાટ ખાતે કારીગરો
પોતાની વસ્તુઓ જે બનાવેલી છે ગામડાની અંદર, જે ગામડાના લોકોને રોજગારી પાડે છે, જે ગ્રામ્યના કારીગરો છે એને એક પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવ્યું છે, તેનું આજે લોકાર્પણ ખુલ્લું મૂકવામાં આવ્યું છે. આ હાટનું હું તમને વિશેષતા કહું તો ટોટલ 87 સ્ટોલ છે અને 50 સ્ટોલ આઉટ ઓફ સ્ટેટના છે અને 50 સ્ટોલ આઉટ ઓફ સ્ટેટના હોવાથી અહીંયા ગુજરાત અને અમદાવાદ, જે આપણું હેરિટેજ સિટી તરીકે ઓળખાય છે, એ અમદાવાદના હેરિટેજ સિટીમાં અમદાવાદની કલા પ્રેમીઓ માટે એક નજરાણું કહેવાય કે આ એક્ઝિબિશનની મુલાકાત લેશે અને આ કલા પ્રેમીઓ માટે જ ખાસ આયોજિત કરવામાં આવ્યું છે. આ સાથે સમાચાર અહીં સમાપ્ત થાય છે. મને આપશો રજા. નમસ્કાર.